પૂછ્યો છું કોઈ ખવડાવવાળો મરી જાય ને તો સારી વાત છે. ચાર દાડાથી ખાધું નહીં તે પેટમાં અમે હેડવાની તાકાત રહી નહીં, પણ મારો ભગવાન એવું બનાવે તે મને ગરીબને કોઈ ખવડાવવાળો મરી જાય ને તો સારી વાત છે. કાકો આવે કાકા, જય માતાજી કાકા. એ પગે પડું કાકા, ગરીબને થોડો કટકો રોટલો ખાવાનો હોય ચાલો. ચાર દાડાથી કાકા ભૂખ્યો છું, કશું ખાધું નથી. તમાર જેવા તો કેટલાય આવશે મારા ઘેર કે કાકા કટકો રોટલો આલો, કાકા કોક ખવડાવો. રોજ રોજ કેટલા ખવડાવવાનું લે કાકા બોલવાનું જો આવા થોડો કટકો રોટલો હોય ચાલો. કે ચાર દાડાથી ભૂખ્યો છું, કશું ખાધું નહીં. આ પાડા જેવું શરીર છે અને મજૂરી કરતા જોર આવે છે. એમાં ઘેર ઘેર માજી ખાવા ફરે છે. મજૂરી કર કે મજૂરી, ખાવાનું છો ખોરવાનું આવે છે. કાકા મજૂરી તો ઘણી કરીએ પણ કોઈ મજૂરી આલે એવું મળતું નહીં મને. મને ખબર છે તમારે મજૂરી કરવી ના પડે, કોઈ ખાવા આલે ને એવું ખોળો છો સીધું. આમ તો પાછો થાક લાગે કે મજૂરી કરતા, અને અત્યારે તો ગમે તે કોઈ કટકો રોટલો આલે. એમાં તો કાકા પેલા તમે હમા મારા દારૂ ઉજ્યો તમે આલો તો સારી વાત છે. એડવાન્સ કરવા છે, એડવાન્સ કર. તારા જેવા તો કેટલાય આવશે, 70 આવશે ઘેર. બધો ખવડાવું તો ઘર ખાલી થઈ જાય. હું કાકા આલવો એક કોથળો તો એમાં જતો ને 12 મહિનામાં. કાકા ખાવાનો આલો ચાલો, પણ આવી સલાહ ખોટી હાલશો નહીં. આલવો તો ના કહી દો. અરે મુહનો ખવડાવું. મજૂરી કર કે મજૂરી કરે તો ઘણું ખાવા મળે. વાત કરી છે તમારે મજૂરી નહીં કરતા તમને ખવડાવવા. અમે કાકા શું કીધું તમારા પાસે અમે લઈ લીધું, ખાલી હોય તો આલો કટકો ખાવા. અમારે છોકરો છે પાછળ. કશો ને કાકા જો કીધું એ ભૂલ કરી, માફ કરી દેજો. હનો કીધે ઓય કાલે આ તો મજૂરી મારા કર. કશો વાંધો નહીં હો. તો તાર પાસે હનો ખાવાનું માગે મારા ઘેર. જોક મજૂરી કરતા જોર આવે છે એટલે ખાવા ખોરવાનું કરવાનું. ગમે તે કોક આલક. અત્યારે બધાને સીધું જ ખોરી છે ખાવાનું. મજૂરી કરવી જ નહીં અને ખાવાનું ખોરી છે. મજૂરી કરતા જોર આવે છે ને એટલે દાડો ઉગા ને એટલે નીકળી જવાનું. બાપા 5 રૂપિયા આલજો, બાપા 10 રૂપિયા આલજો. આ મજૂરી કરો કે માગવાનું શું આવે છે લ્યા. મજૂરી કરો ને તો અત્યારે તમારે જે ખાવું ને ખાવા થાય. હોટલમાં ખાવા જવું ને તોય જવાય, પણ મજૂરી કરવી નહીં, સીધે સીધું ખાવાનું ખોરું છે, બીજું કોઈ નહીં. આ ઉઠ્યા ત્યાંથી બસ આ હેડ્યા જ આવી છે અને હોમાં મળીને દાળો ખરાબ કર્યું છે. હું કહું જો તે કરી ખર્ચા પાણી નીકળે તે હું તો હું મફળી થઈ હતી પણ નેટ વાળી મફળી કાઢી અને કલાક કર્યા અને આ વહરાદ આવી ગયો ત્યાં બધું રમણ ભમણ કરી નાખ્યું. નાવ તો કહું મજૂર કરું અને ઉકાઈ ગયું હોય ને તો નાવ તો કલાક બહાર કઢાઈ દેવા છે. હા બોલો ભગવાન ભગવાન શું કરવાનું. જય માતાજી કાકા. જય માતાજી. બોલો બે દાડાથી પૂછો છું કોઈ ખાવાનું પડ્યું હોય ચાલો. 2 દાડાથી તમે પૂછ્યા છો? 2 દાડાથી કશું ખાવાનું ભર્યું નહીં. આ લોક ખરા ને એક ડંગ પૂછ્યું નહીં રહેતું ને તમે 2 દાડાથી પૂછ્યા કઈ રીતના ભરો છો? કાકા મજબૂરી એવી તો છે મજબૂરી છે કે 2 દાડાથી પૂછ્યા તમે? અરે બધું કીધા જેવું નહીં. તમે ખાવાનું આલો, બીજી બધી બેહીને આપણે વાત કરશું, પણ હાલ પેલા ખાવાનું હોય મને આલો. એ બધી ચિંતા છોડો. તમે તાર ખરા ને મારા ઘેર રજો. અઠવાડિયું રહવું હોય, 10 દાડા રહવું હોય, તમે તાર મારા ઘેર રજો. લેણો શાંતિથી. પણ તમારે ખરા ધરાઈને ખાવાનું, ચિંતા કરવાની જરૂર નહીં. આ લોકો જેવું આપણા ઘેર નહીં. કાકા હું તો તમને કહેતા એવી વાત હતો. તમારા પેલા તમે એક કાકો આવ્યા ને તમારા ગામમાં, ઇવન ફાર મેં કાકા 2 દાડાથી પૂછ્યો ખાવાનો આલો. તમે જો તો ના કહેવાનું મને કહી ગયા, ખોટી સલાહ આલી. કાકા નાલો તો કોઈને ના પાડ દો કે તમે જેટલા સારા માણસ છો તે મને ખાવા લઈ જાઓ. અરે શું હોય ખબર છે, સાથ ના હાલ પણ સલાહ વધારે હાલ. મારા વિશે કરે કશું ના પણ પાવર વધારે કરે અને પાછું શીખવામાં હાલ. હું તો એ વિચાર કરું આ ગામમાં બધા આવા જ માણસ હશે. અમાર ગામ ખરા દિન દયાળુ છે પાછું, તમને ખબર નહીં પણ 1-2 માણસ હોય ને આ વાત આખું ગામ ખરાબ કરે પાછા. એક બે તો આશરા કાકા એવા હોય. તમે તાર રો શાંતિથી આરામ કરો, ટાઈમે ખાઈ લેવાનું, લગીને ચિંતા કરવાની નહીં. આ બધી ફરી ખાવાની જપા આપણા નહીં ફાવતી, બરોબર? એટલે શાંતિથી રહો, બરોબર? અમારા ઘેર કોઈ પણ આવે ને તો પૂછ્યું તસ્યું કદી ના જાય. ભાઈ ભૂપત આવ્યો ભાઈ. કમ હિયર. ઓય જો ભૂપત આપણા ઘેર ખરા ને સાક્ષાત ભગવાન આયા છે. આ ભગવાન ને ખરા લગીને તકલીફ ના પડવી જો. હું પાણી મેલી દે, બરોબર? પણ ટાઈમે ખાવાનું, ટાઈમ ટેમ લગીને તકલીફ ના પડવી જો. હા લુગરો પાછો લઈ આવજે, બરોબર? ભાઈ આચવણી એવી કરજે તું તારે સર ના નાચવું એટલું આચવજો. કશો વાંધો નહીં. તમે કહેતા મારા ઘેર ખાવા લાગે તમે તમારા ભાઈ ના ખાવાનું કહો એટલે એ બધી સાચી વાત છે, જે છે બરોબર છે. તમને ખરા ને ટાઈમે ખાવાનું મળી જાય, ચિંતા કરશો ને. મારો ભાઈ જ છે યાર. હા સાચી કાકા, પણ જે મને કયો તમે
હું કહું તમને કયો, હું ખરા ને મારાથી એક મોટી ભૂલ થઈ જઈ છે મહેમાન. આજે હું ખરા નીતિ ચૂક્યો છું ને હું નીતિથી જીવવાનો માણસ છું યાર. અને હું તમને મારા ખવડાવું તો અડધા પાપના ભાગીદાર તમે ગણાશો. નીતિ ચૂક્યા એટલે આમાં હું વાત કરું તમને કયો ના મને કયો તમે. મહેમાન, હું વાત કરું. હું હેતરમાં જતો હતો ને તે મારા ભાઈના હેતરમાં પાણી ચાલુ હતું અને બાજુમાં છે મારું હેતર, તે ફાટ્યું હતું. તે મેં કીધું મારા હેતરમાં જવા દે, મેં હોદ્યું ના ને મારા ભાઈનું પાછું પી જોત. એટલે મારા મનમાં જાગ્યું પાપ, એટલે હું મારા ઘેર નહીં ખવડાવું. એવું છે? ઓહ, ખરેખર મહેમાન તમારા શું વિચારો છે? આવા વિચારો એટલે ભગવાન બરોબર કહેવાય. ખરેખર ધન્ય છે તમને હો. હું ખરા તાને જીવવું પડે નીતિથી. તારી નીતિ સાચી ના હોય ને તો તમે સોય ના ચાલો. અત્યારે નીતિથી જીવવા વાળા ભાગ્ય જ મનો તો જોવા મળે છે. અત્યારે આવા મનો તો ચોય જોવા મળતા નહીં હો. હા. એ ભૂપત ઓય, હું જા ભાઈ ગયો. અત્યારે ના હોય તો શીરો ને મગ બનાય અને ટના ટન ખવડાવી દે, બરોબર? જોવું ના પડે. ના તો ભાઈ હા. તમે અંગાથી ખાઈ લેવાનો, તમારે ઘેર નહીં જવું. ના ના, હું આવું છું ઘેર ખાઈને પછી શાંતિથી. પણ બનાવેલું જ છે. તમારા ભાઈ કીધું આપણે અંગાથી જમી લઈએ. એવું વાત નહીં, મારે ઘેર બનાવેલું છે બાબુ બકરા કા. કશું ના બગડે, લેરજો ખાઈ લેવાનો. ના ના, તમે ખાઈ લ્યો. લ્યો. મહેમાન ખાધું તો ખરું ને શાંતિથી? હવ ધરેન ખાધું ભાઈ. પણ તમારા ભાઈ ખરા ને, બહુ દયા વાળા માણસ છું હો. અમાર ભાઈ તો કાયમ થી હવે. અને જુઓ અત્યારે આમ શાંતિથી ખાધું હોય ને, આરામ કરો. આમ હજુ ખરું ને આપણે શીરો ને મગ ને એવું હું બનાવી દઉં. કશો તો આપો તો મરચું રોટલો હોય ને તોય ભાઈ ચાલશે. આપણે ખાઈ લેવું ટાઈમ જે હોય. ના ના, તમે તો મહેમાન કેવા હોય યાર. મહેમાન વાત સાચી, પણ તમે ટાઈમે ખવડાવો ને એ મહત્વનું હોય. અરે આપણે તો ઘેર આયેલા ભગવાન બરાબર મહેમાન તો. એ તો બરોબર છે. અરે આ તો ખાવાનું ખોરતા તારા કઈ શોથી આયા? મહેમાન છે શ્યામ. તાર ભગા છે? અગા નહીં, મારા ગફુરભાઈ લઈને આવ્યા હતા હોય. હા, તાણે એટલે તારા ઘેર ખવડાવ્યું? મારા ઘેર જ ખવડાવું કે તાણે. કેમ કાકા, તમે ના ખવડાવો એટલે બીજા ના ખવડાવે? અલે ખવડાવવાનો વધો નહીં યાર. પણ તાર ભાઈ સાહેબ એના ઘેર ના લઈ ગયો તને ખવડાવવા? કેમ મારા ઘેર ખવડાવ કે યોન ઘેર ખવડાવ? મારે તો એક જ છે કે. બીજું કશું નહીં. આ ગફુરીઓ કાયમ આવું જ કરે છે. ગમે તે કોક હગું આવે ને તોય તારા ઘેર લઈને આવવાનું. કોક મહેમાન આવે ને તોય તારા ઘેર આવી રીતના કોક માગતું હોય ને આવે ને એના ઘેર એ તારા ઘેર લઈને આવવાનું. હા મણકા ભાઈ હું ખવડાવું. અલે ખવડાવવાનો વધો નહીં, પણ તું તારું વિચાર કે ઈને સમ એના ઘેર ના ખવડાવી? એના ઘેર નહીં બધું ખાવાનું? વાત સાચી. બસ તારા ઘેર જ ભરી ગાલ્યું છે. હું ખવડાવું કે મારો ભાઈ ખવડાવા? એક જ છે કે. એનું છે એ મારું છે અને મારું છે એનું. આ તો તને પેલો બંગલો બાંધ્યો એનો સમ નહીં હાલતો? જો કે હાલે પણ એમ નામ તો ભિખારી થયે ભિખારી. આ પત્રો બદલવાનું કર. તને ભિખારી કરી નાખશે હવે. તમે ના ખવડાવ તો જે ખવડાવતી હોય તો ખવડાવવા દો. ખવડાવવાનું ટેન્શન નહીં, પણ પેલો રહ્યો ને બંગલો બાંધીને બેસ્યો છે અને પત્રો વાળા ઘરમાં આના ઘેર ખવડાવે છે. બીજું કશું ને. શું છે મણકા ભાઈ? અલે તું તારા ઘેર ખવડાવવા લઈ જવાય ઓન તું હું વાંધો તો આ ઓના ઘેર શું ખવડાવવાને આવતું તું? કશો વાંધો નહીં, વધના મારા ઘેર લઈ જાઉં. આ તો અમુક કારણ છે. મો અને મહિનો હું 100 મહિના ખવડાવે એવો છું. હા શું કારણ છે? સર તો હા, વાત કરી. કે. હા વાત કરી, પણ તમને તો કહેવાની જરૂર છે આ અમારે. કારણ તો કેવું પડે કે તારા ઘેર ખાવા નહીં, દોણા નહીં, બધું છે. રોટ નહીં, અરે બધું છે. પૈસા નહીં, અરે સર છે. તો તને પછી શું કારણ છે? અરે તને કઈ નું કહેવાનું? શું કરવાનું? મણકા ભાઈ હું ખવડાવું. હું વધો તમારે. અલે તું ભિખારી થાય એ. અને હરીનું ઘર પર છે. મોનકા વધારાનો પાવર કરે નહીં, ચાલાકી નહીં કરવાની. ચાલાકી નહીં કરતો આમાં ગફુરિયા. આપણો રાગ છે ને એ ગમતું નહીં હોય, બીજું કોઈ નહીં. આ બધો જો તો રખડતો હોય એ બધો તારા ઘેર લાઈન ખવડાવતો હોય તો હું હતો છો વના ઘેર કા મોકલો? અમે તો- આ બાપરા નિમના તો પત્રો મોય બહાર નહીં કાઢતો તું અને તારા બંગલો બંધી કાઢ્યો. તું કદી શરમ કૂતરા વગર રોટલો ના. ઈ કદી કૂતરા રોટલો નાખે એમ કહેજે. તું જોવા આવ્યો ખરા? આવ્યો જ કઈ તઈ રોજ નીકળું છું. રોજ ધોકો મેલવાનો કૂતરાની થઈ નીકળે એટલે. કૂતરો માટે સ્પેશિયલ 2 રોટલા બનાવડાવું છું ડોશી પહાણ. એટલે તારા ખાવાનો હાન હું કૂતરો માટે બનાવતો હોય છે. તારા જેવું નહીં, બીજોના ઘેર ખવડાવીએ બી મહેમાન આવ્યું હોય તોય. અરે એના આવકારો આપીએ ને એ સેવા જ કહેવાય. આ સેવા કહેવાય. તારું કહેવાય. આથી સેવા કરી કોને સેવા કરી લે? કશો વાંધો નહીં. મારે વાજે તમે લડશો ને તમે કહેતા તો હું જતો રહું ના, ના, અહીંથી. જવું નહીં. તમારે તમારે નહીં જવાનું. મોનકા તને ખબર જ નહીં પડતી. આ મારા ભાઈને ખવડાવ્યું હોવાનું જીવન પૂન નહીં મળે મારા ભાઈને. ઓ મોહનું પુન લે. કેમ લ્યા? તું લાવ્યો ને એને ખવડાવી મોહનું પુન. તને નુગરા ખબર જ પડતી નહીં. તું ને કરજે. તું કોઈ વાતમાં આવતી નહીં. હે રોજી મારા આ બધો વચ્ચે જોતોથી લાઈ લાઈ વાંકણ ખવડાવે છે. બધી થા પંચાયત કર્યા વગર. ખબર પડે. ખવડાવજો. તને એ પુન મળે, તને એ થોડું પુન મળે. તારા ઘેર ખવડાવે. ઝાકણ ઓછી તાવડો કર્યા વગર.
અમારે તો ગમતું નહીં બીજું કોઈ નહીં હોય ને આજ આરે કાકુ હતા, આજ કાકુ હતા. જો. જે તે બોલી મને જતા રહેતા. તારે સારું કરીએ ને મહેમાન એ કોઈને ના ગમે તમે ત્યાં રહો બરોબર પછી જજો શાંતિથી તમારે જવું હોય તાને ને હું જવું તાને મહેમાન બેહો આ શાંતિથી. ના હોય તો હોજે મારા ઘરે જ આવો ને શું કેવું હમણાં હોજો. આજનો દાળ તો ભાઈ મારા શીરો બનાવો. હા ઓવા. વધારે બનાવજે હું આવું કે આ તો કશું હતું નહીં, તમે ચો ના પાડી. કશો વાંધો નહીં લેરો તાર ગમો ઓટો મારી આવીએ લેરો હાય અમારું ગોમ બતાવું તમને કેવું છે અમારું ગોમ ખરા ને જીંદયારું છે પાછું આવા ખરા ને 2-4 ખાન કોજ્યા હોય હા હોય ગોમ હોય તારી ને આવે જે ખાવા. હોય. તાને ગમતું ના હોય બીજું કોઈ નહીં